સતા રસાલં સરસૈકશાલં વંદે વિશુદ્ધં હરે કૃષ્ણ વર્ણિવેશરમણે યદર્શન મંદહાસરુચિરા નનાંભુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમઃ વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. ઓમ શ્રી વ્રતાલય વિહારી શ્રી હરિ કૃષ્ણ નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમા ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી રાધારમણ દેવની. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડધ્વજ મંગલ પુંડરીકાક્ષ મંગલાયતનો હરે.
જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણની ઈષ્ટદેવની કૃપાથી સાત દિવસ વધારાના સમયનો ઉપયોગ કરી આપણે સત્સંગી જીવનની કથાને સાંભળીએ. ભગવાને આ લોકમાં આવી 49 વર્ષમાં જે લીલાઓ કરી એ લીલાને શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની અંદર ગૂંથી છે. સત્સંગી જીવન એ મૃત્યુલોકથી અક્ષરધામ જવા માટેનું સેતુ છે. કેમ કહેશો ભગત આમ થાય છે? એટલે સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હતી અને શતાનંદ સ્વામીને જે દેખાયું એ લખ્યું છે. એટલે શ્રીજી મહારાજે આ ગ્રંથને પ્રમાણભૂત ગણ્યો છે. સંપ્રદાયનું આખું બંધારણ અને મર્યાદા એ આ સત્સંગી જીવનમાં છે. આરંભમાં આપણે જોયું સુરત મુનિનું જીવન ચરિત્ર. હવે પ્રતાપસિંહ રાજાના પ્રશ્નથી સુરત મુનિ સત્સંગી જીવન ગ્રંથ લખનારા એના ગુરુ શતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર કહે છે. સંતોના જીવન રહસ્યથી ભરેલા હોય છે. કારણ કે જગતના જીવને જગતની ઝંખના હોય એમ સંતને ભગવાનની ઝંખના હોય. અને એટલે સંતોનું જીવન ભગવાનના સંબંધવાળું એટલે એને કથા કહેવાય છે. શતાનંદ સ્વામી બદ્રિકાશ્રમમાં રહ્યા છે, જેને આપણે બદ્રીનારાયણ કહીએ છીએ. યાત્રિકો બધા જ્યારે મિથિલા પાછા વહી ગયા પછી શતાનંદ સ્વામી એકલા બદ્રીનારાયણમાં રહ્યા છે. જોકે બદ્રીનારાયણમાં એકલા રહેવું એ પણ બહુ મોટું તપ છે. સાંભળી ફાડી નાખે એવી ઠંડીમાં ઝાઝુર રહેવું ને એ મોટું તપ છે. શતાનંદ સ્વામી એણે નક્કી કર્યું, મારે અહીંયા એવી સાધના કરવી, કોઈ પણ યોગે મારે ભગવાનને મેળવવા છે. દેહમ પાતયામી વા હરિમ સાધયામી. દેહ પાડી દઉં અને કાં ભગવાનને મેળવું. ગંગાના તટ ઉપર આવેલા આ બદ્રીનારાયણમાં શતાનંદ સ્વામી એકવાર જે કાંઈ ફળ ફૂલ મળે ગંગાજળનું પાન કરે અને ભગવાન નર નારાયણ દેવનો જપ કરે. આમ કરતા કરતા
ઘોર તપસ્તર્યા કરતા 4 મહિના ગયા ત્યાં. અષાઢી 11 ગયા તા. દિવાળી ઉપર તો મારી નાખે એવી ઠંડી હોય. હવે તો વસ્તીનો વસવાટ ત્યાં વધ્યો ને, રોજ હજારો માણસો જાય, એટલે હવે બહુ બરફ ત્યાં રહ્યો નથી. ઠંડુ પાણી જોવા મળે. પહાડો ઉપર બરફ હોય, પણ જ્યાં માણસોનો પગ ફેરો હોય ને ત્યાં બરફ ઓછો થઈ જાય. માણસમાં ગરમી વધારે. આમે માણસમાં ગરમી વધારે હોય ને પૈસો થાય એટલે ગરમી આવી જાય. કોઈક ભાગ્યશાળી હોય તો ગરમી ન આવે. કાર્તિક સુધી 11 આવી. શતાનંદ સ્વામીએ નિર્જળા એકાદશી કરી. આખો દિવસ નરનારાયણ દેવનું સ્મરણ કર્યું અને રાત્રિએ જાગરણ કર્યું. આખી રાત જાગ્યા. હિમાલયનો પવન સુસવાટા કર્યો. કાતિલ ઠંડીમાં એવું ભગવાનનું ભજન કર્યું. સવારમાં 4 સાડા 4 થયા. શતાનંદ સ્વામી ભગવાનનું ભજન કરે ને સામે તેજનો ગોળો દેખાવા લાગ્યો. તેજના સમૂહને જોઈ રે આંખો અંજાઈ જાય એવું. ઘડીભર જોયું તો એમાં ભગવાન નરનારાયણ દેવનું દર્શન થયું. કળયુગમાં ભગવાન દર્શન દે પણ માણસથી જીરવી શકાય એમ નથી, એટલે ભગવાન દર્શન નહીં દેતા. ભગવાન દયા કરે પણ જીરવવું એ બહુ કઠણ કામ છે. શતાનંદ સ્વામીને ભગવાન નરનારાયણ દેવનું દર્શન થયું. તરત શતાનંદ સ્વામી જેમ દંડ પડે, કાશની લાકડી પડે, ફટાકો બોલે ને ભગવાનના શરણમાં ઢળી પડ્યા. ગદગદ કંઠે ઊભા થઈ હાથ જોડીને પ્રાર્થના કરે છે. શ્રી વાસુદેવ ઇહ સર્વમોક્ષ લોક ક્ષેમાય નિર્જર ઋષિ કરુણાનિધિ સ્વામ આકલ્પમાં સરસી દિવ્ય તપાસિतं ત્વામ નારાયણ મુનિવરમ બદરીશ મીડે. હે બદ્રીનારાયણ ભગવાન, ભારતની પ્રજાને માટે આ કલ્પ પર્યંત આપ ઘોર તપસ્યા કરો. દિવ્ય તપને તપતા હે ઋષિઓમાં શ્રેષ્ઠ એવા હે નરનારાયણ દેવ, હું તમારી સ્તુતિ કરું છું. સ્તુતિ કરી નરનારાયણ દેવ બોલે કે હે શતાનંદજી, તમારા તપથી હું બહુ પ્રસન્ન થયો છું. તમારે જે ઈચ્છા હોય તે મારી પાસે તમે વર માગો. શતાનંદ સ્વામી હાથ જોડીને બોલે, પ્રભુ સિદ્ધેશ તર્યાદી નેચ્છામિ ત્વત્તો હમ કિમપી. પ્રભુ હે પ્રભુ, સિદ્ધિઓ અને ઐશ્વર્યને તો હું છોડીને આવ્યો છું. આલોકના કોઈ સુખની મને અપેક્ષા કે ઈચ્છા નથી. બસ પ્રભુ,
તમારા દર્શનથી હું કૃતાર્થ થયો છું. મારી એક જ ઝંખના હતી, બસ પ્રભુ તમારું દર્શન થા. ભગવાન નરનારાયણ દેવ બોલે કે શતાનંદજી, હું તમારી ભક્તિથી આધીન છું. હું અંતરથી રાજી થઈને કહું છું, કાંઈક મારી પાસે માગો. ભગવાન માગવાનું કે અને શતાનંદ સ્વામી ના પાડે. આવા ભગત હોય ને તો દોડતા ભગવાન આવે. હા, તો ભગવાનને આપવું ન હોય ને આપણી જેવા જાળી પકડીને મોપાડ બોલીએ. છોકરો પૌણી જાય, છોકરી પૌણી જાય, ધંધો હાલે, આજ માગીએ આપણે. એટલે ભગવાન જાળીમાંથી બહાર નથી આવતા. સાચા ભગવાનના ભક્તો ભગવાનની પાસે કશું માગતા નથી. એને તો ભગવાન જ જોઈએ છે. શતાનંદ સ્વામી કે ન માગે એટલે ભગવાને કહ્યું, મારી ઈચ્છાને પૂરી કરવા કાંઈક તમે માગો. તમારી ઈચ્છા નથી પણ મારા સંતોષ માટે કાંઈક માગો તમે. અને એ વખતે શતાનંદ સ્વામીએ એવું માગ્યું કે હે પ્રભુ, મને કાયમ તમારા શરણમાં રાખો અને હું સદાય તમારા ગુણ ગાયા કરું. બસ હલવાઈ ગયા ભગવાન. ઓકે, બલિરાજાને જેવું થયું. બલિરાજાને બાંધવા ગયા પણ ભગવાન હલવાઈ ગયા ને બલિના દરવાજે ભગવાન બંધાઈ ગયા. બલિની ભક્તિને કારણે આવું બન્યું. એમ શતાનંદ સ્વામીએ માગ્યું છે, પ્રભુ મને કાયમ તમારા શરણમાં રાખો અને હું તમારા ગુણ ગાયા કરું. ભગવાનને તો 2-5 મિનિટ માટે દિવ્ય દર્શન દીધું હતું. દિવ્ય મૂર્તિ જે વર આપવા પ્રગટ થાય ની કાયમ ન રહી, તો વર આપીને અદૃશ્ય થઈ જાય. હવે શું કરવું? નરનારાયણ દેવ બોલે કે શતાનંદજી, હું તમને મારી પાસે કાયમ રાખું. હું તો દર્શન અને વર દેવા પૂરતો દિવ્ય રૂપે પ્રગટ થયો. હું કેમ તમને કાયમ પાસે રાખું? શતાનંદજી હાથ જોડીને બોલે, પ્રભુ તો મારે બીજું કઈ જોતું નથી. ભગવાન બોલે કે એક કામ કરો, અત્યારે હું ભરતખંડની અંદર મનુષ્યાકારે સ્વામિનારાયણ નામથી પ્રગટ થઈને ગુજરાતની ભૂમિમાં વિચરણ કરું છું. દુર્ગપુર ગઢપુરમાં મારો નિવાસ છે. તમે અહીંથી ત્યાં જાઓ. સ્વામિનારાયણ નામથી હું ગુજરાતમાં પ્રસિદ્ધ મને ગોતી લેજો. અને કાયમી મારો વાસ ગઢડામાં છે. ત્યાં તમે મારી પાસે આવો, હું તમને મારી પાસે રાખીશ અને તમારી પાસે મારા લીલા ચરિત્રો ગાવાનો ગ્રંથ કરાવી જાઓ. આટલો વર આપીને ભગવાન નરનારાયણ દેવ અદ્રશ્ય થઈ ગયા. બદ્રીનારાયણની ભૂમિ એ થોડું તપ કરે ને તો વધારે ભગવાન માની લે એવી ભૂમિ છે. સહસ્ત્ર કુંચી દૈત્યને માટે નરનારાયણ દેવે ત્યાં યુગો સુધી તપશ્ચર્યા કરી. આજે પણ એ ભૂમિમાં તમે જાઓ, અંતરમાં ટાઢું ટાઢું થવા માંડે. શરીર ટાઢું થાય એટલું નહીં, અંતરની અંદર આત્મામાં પણ ટાઢું થવા માંડે. આમાંથી બદ્રીનારાયણ ગયા હોની ઉશી આંગળી કરો એટલે હું અંદાજ તો કાઢું.
40% એમ ને? ભગવાન યોગ આપે તો ક્યારેક બદ્રીનારાયણની યાત્રા કરજો. બહુ પૂર્વના પૂર્ણ હોય ને ત્યારે આવી ભૂમિમાં જવા મળે. અને એમાં આપણું જોર કરેલું પણ કાંઈ હાલતું નથી. નહીતર કેટલાય પૈસાવાળા જાય નહીં. પણ અત્યારે ગઈકાલે મેં કીધું એમ બે વસ્તુ, ગરીબ લોકો લોખંડની જ હાકળથી બંધાયા, પૈસાવાળા લોકો હોનાની હાકળથી બંધાયા. ગરીબને જવું હોય તો ભાડાના પૈસા નથી, અને પૈસાવાળાને જવું હોય તો એને ટાઈમ નથી. બદ્રીનારાયણ તીર્થ એટલે ભારતની ક્રેડિટ અને ભારતની આબરૂ કહેવાય એવું પવિત્ર તીર્થ. આજે ત્યાં ભગવાન નરનારાયણ દેવ, કુબેર ભંડારી દેવોના ખજાનસી બદ્રીનારાયણ ભગવાન, નારદજી, ઉદ્ધવજી અને લક્ષ્મીજી આટલે આજે ત્યાં અખંડ વાસ કરીને રહ્યા છે. અગ્નિદેવ પણ તપ્ત કુંડ રૂપે આજે અખંડ વાસ કરીને ત્યાં રહ્યા છે. ભગવાન નરનારાયણ દેવ અદ્રશ્ય થયા પછી શતાનંદ સ્વામીએ ત્યાં તપની સમાપ્તિ કરી, અલકનંદામાં સ્નાન કર્યું છે. ત્યાંના ઋષિ મુનિઓને પગે લાગી બદ્રીનારાયણની પવિત્ર ભૂમિકાને વંદન કરીને ગુજરાત તરફની વાટ પકડી છે. ચાલતા ચાલતા શતાનંદજી બદ્રીનારાયણથી 4 મહિને ગુજરાતમાં આવ્યા છે. અમદાવાદમાં આવ્યા, અમદાવાદની બજારમાં ઊભા છે. એવામાં 4-5 બ્રાહ્મણોનું ટોળું ત્યાં નીકળ્યું. એને એક બીજો બ્રાહ્મણ હામો મળ્યો. એટલે ચારે ભેગા થઈને ક્યાં જાવ છો? અહીંયા બાજુમાં ડભાણમાં સ્વામિનારાયણ બહુ મોટો જગન કરે છે, લાખો લોકોનો મેળાવડો કર્યો છે, લાખો લોકોને લાડવા ખવડાવે ને એમાંય બ્રાહ્મણોને તો બહુ લાડવા ખવડાવે. આપણે જઈને લાડવા ખાશું, દક્ષિણાય પણ મળશે આપણને. 4 બ્રાહ્મણો કે હાલ જદુરામ તુંય તો અમારી ભેગો. બાજુમાં ઊભા ઊભા શતાનંદજી સાંભળ્યા કરે. નરનારાયણ દેવે જે કહ્યું, ગુજરાતમાં હું સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ, એ સ્વામિનારાયણ જો ડભાણમાં યજ્ઞ કરતા હોય તો ગઢડા નહીં, પણ હવે હું ડભાણ આ બ્રાહ્મણોની સાથે જાઉં. 4-5 બ્રાહ્મણો હતા, એમાં ભેળા શતાનંદજી અને 5-7 બ્રાહ્મણનું ટોળું અમદાવાદથી ડભાણ તરફ આવે છે. અને ડભાણમાં તેદી લાખોની સંખ્યામાં પબ્લિક, જ્યાં નજર જાય ત્યાં માણસ સિવાય કાંઈ દેખાય નહીં. નિષ્કુળાન સ્વામીના શબ્દોથી કહો, ડભાણને લીલા કહી દાખો રે, જે આ જન્મ મળ્યા હતા લાખો રે. લાખોનો મેળાવડો ત્યાં. દબાણના ભક્તોએ રાવટી, ડેરા, તંબુ, સમયાણા અને ઊંચા ઊંચા મંડપો તાણી બાંધેલા ને એમાં દેશ દેશના ભક્તોના ઉતારા હતા. વચ્ચે વિશાળ સમિયાણો
હજારો ભક્તોની સભા થયેલી અને ઊંચા મંચ ઉપર ભગવાન સ્વામિનારાયણ ઊભા હતા. દેશ દેશના રોજ સંઘો આવે, આગળ સભા બેઠેલી ઊંચા મંચ ઉપર સ્વામિનારાયણ ભગવાન ઊભા છે. નવા નવા સંઘો આવે ને ભગવાનની પૂજા કરવા આવે. પોતપોતાના દેશની પ્રસિદ્ધ પ્રસિદ્ધ વાનગીઓ એ ભગવાનના શરણમાં ભેટો ધરે, સોનાની રૂપાની ગિનીઓની ભેટો ધરે, કોઈ વસ્ત્ર લાવે, કોઈ અલંકારો લાવે. ભગવાનની પાસે સેવકો બેઠેલા એક બાજુ ખેંચતા જાય, ઢગલો થયો. કોઈ દૂર દૂરથી હારનો ઘા કરે, ઊભા ઊભા ભગવાન હોટીથી હારને લઈ લે. ઊંઘીને ઘા કરે, ભીડામાં જેણે આપ્યો ને એના ગળામાં જઈને પડે. આવા તો કેટલાય પૂજન સમયની સભામાં ચમત્કારો થયા છે. હજારો લોકોએ ભગવાનની પૂજા કરી. પૂજાનો ક્રમ જ્યારે પૂરો થયો, વિશાળ સભા બેઠી, ઊભા ઊભા ભગવાન કથા વાર્તા કરે છે. તે દી ક્યાં માયક હતા? દિવ્ય હતું એટલે દૂર દૂર સાંભળતા. તમે વડતાલ જાઓ ને, બહેનોને તો અંદર ન જવાય, પણ 3 દરવાજા બહારથી 3 દરવાજાની બાજુમાં બુરજ છે, કોઠો છે મોટો. બસ એની અડોઅડ જ આપણું જૂનું આસન હતું. અડોઅડ રૂમમાં ગુરુ રહેતા, ઉપર અને નીચે આપણું આસન હતું. 500 સંતો વખતે એ ગુરુની રૂમમાં બધા જે વિશાળ ધર્મશાળામાં હોતા, એ બધા ગોદડીઓ વીંટી વીંટીની રૂમમાં મૂકી જતા. અને બારણા પાસે આટલો દાંતણનો ઢગલો પડ્યો હોય, સવારે સંતો લોટો ને એક એક દાંતણ લઈને ગોમતી કાંઠે વયા જતા. તે દી મંદિરમાં ટાંકી કે નળ ક્યાં હતા? એ રૂમમાં ગુરુએ 50 વર્ષ અખંડ ભજન કર્યું. એ જગ્યા મંદિરે માગી એટલે આપણું જૂનું આસન આખું મંદિરને આપી દીધું. મંદિરમાંથી જે ભોજનાલયમાં જવાનો સેતુ બનાવ્યો, એ ગુરુ બેહતા ત્યાં જ બરોબર સેતુ આવ્યો, ત્યાં થઈને જ લોકો ભંડારમાં જાય છે. ત્યારે બુરજની એકદમ બાજુમાં છે. અને ત્યાં બુરજ છે ને, 3જે માળે કોઠો છે, 50 મોટેરા સંતો બેસે એવો, અને વચ્ચે વેદિકા કરી સીધો દાદર છે, ઉપર ભગવાન ઉભા રહે, અને તેથી ચારે બાજુ ખુલ્લું ખળાવાડ જેવું. હજારો દેશ દેશના સંઘો બેઠા હોય, અને 3 માળ જેટલો બુરજ ઊંચો, ન્યા ઉભા રહીને ભગવાન કથા વાર્તા કરતા, અને હજારો લાખો ભક્તો સાંભળતા. તેથી માયક તો હતા નહીં. દબાણમાં પણ આજે એવું જ છે. લાખોની સભામાં મહારાજ ઊભા ઊભા કથા વાર્તા કરે છે. દબાણના ભક્તોના સદભાગ્ય કે ખોબા જેવડા દબાણને ભગવાને સંપ્રદાયના ઇતિહાસમાં ચમકતું કરી દીધું. આજે દબાણનું નામ પડે ને લોકોને એ દબાણનો યજ્ઞ તરત આંખ આગળ દેખાવા માંડે. કેવો ભવ્ય યજ્ઞ મહારાજે કર્યો. હજારો ને લાખો ભક્તોને મિષ્ટ પકવાનો જમાડ્યા. અદ્ભુત લીલાઓ ત્યાં ભગવાને કરી છે. સભામાં મહારાજ જ્યાં કથા વાર્તા કરે, ત્યાં ઓલા અમદાવાદથી બ્રાહ્મણો નીકળ્યા ની આવ્યા. ત્યાં વિશાળ સભા હતી ને એની પાછળ લોકો ઉભેલા, અને એની પાછળ શતાનંદજીના બ્રાહ્મણો બધા અમદાવાદથી આવ્યા એ ઊભા છે.
ઝવેરી જેમ હીરાને ઓળખી જાય એમ શતાનંદજી ઓળખી ગયા. આ મસ ઉપર ઉભા ઈ ભગવાન છે. પણ આટલા બધા ભીડામાં ભગવાન મને ક્યાંથી ઓળખશે? હાથ જોડીને સભાની પાછળ શતાનંદજી ઊભા. અને એ વખતે મહારાજે કથા બંધ કરીને આમ હાથ ઊંચા કર્યા. શતાનંદજી, ઓ રસ્તો કરો, રસ્તો કરો. શતાનંદજી આવ્યા ને એને આગળ આવવા દો, આગળ આવવા દો. કાર્યકર્તાઓને કહ્યું રસ્તો કરો, શતાનંદજીને આવવા દો. અંતરિયામીથી અજાણ્યું નહીં. અને શતાનંદજી આ સાંભળ્યું ને આંખમાં આંસુ આવી ગયા. મારો ઠાકર મને ઓળખી ગયા. સખાઓએ રસ્તો કરાવ્યો. મહારાજે કથા બંધ કરી અને શતાનંદજી એવી દોટ કાઢી. ભાવતું તું વૈદે કહ્યું, દોડવું તું ઢાળ મળ્યો, એ પરિસ્થિતિ સર્જાણી. શતાનંદજી જ્યારે દોડતા આવે, મહારાજે મસ ઉપરથી ટેકડો મારી નીચે આવ્યા. આખી સભા જોઈ રહે અને મહારાજ એની સામે જાય. શતાનંદજી મહારાજની નજીક આવે, દંડ પડે એમ ઢળી પડ્યા છે. ભગવાને વાંકા વળીને બે હાથ પકડીને એને ઊભા કર્યા. અને શતાનંદજી મહારાજને બધ ભરી અને છાતીએ માથું મૂકીને કંઠ છૂટો મૂકી દીધો. નાનું બાળક જે માને ભેટીને મળે એમ શતાનંદજી રડી પડ્યા. મહારાજ વાહામાં હાથ ફેરવીને શાંત કરી, કહો શતાનંદજી, નરનારાયણ દેવે તમને મોકલ્યા કેવો? આવો આવો. હાથ પકડીને મહારાજ એને મસ પાસે લઈ ગયા. બાજુમાં ઊંચે આસન નખાયું. શતાનંદજીને બેહારીને મહારાજે કથા શરૂ કરી. બધાની નજર શતાનંદજી સામે. બહુ જૂના ઓળખાણ વાળા ઘણા ટાઈમે મળ્યા હોય અને હરખ હોય ને એવો બેને મહારાજ અને શતાનંદજીને હરખ હતો. કથા વાર્તા પૂરી કરી. મહારાજ શતાનંદજીનો હાથ લઈને પોતાના તંબુમાં લઈ ગયા છે. જૂના જમાનામાં આવા ઉતારાની ક્યાં વ્યવસ્થા હતી? 36ની સાલમાં 37ની સાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ બે દેશમાં બહુ ધામધૂમથી ઉજવાયો. બહુ વિચારવા જેવો ઉત્સવ. અમે તો બરાબરી એનો ગુરુના પ્રતાપે અનુભવ કર્યો. વડતાલમાં એટલી તડામાર તૈયારી હાલે. 6 મહિના પહેલા તૈયારીઓ થતી. અમદાવાદના મહારાજશ્રીએ પણ એવી તડામાર તૈયારીઓ કરી. 300 સાધુ ખાવાનું હોવાનું ભૂલી અને ગામડે ગામડે ગાડીઓ દોડતી હતી. ભરૂચ જિલ્લાના કાનમના કોઈ ગામ બાકી નહીં. હું ઘણાની હારે ફર્યો છું. ઉત્સવના નજીક દિવસો આવ્યા. વડતાલના ઉત્સવની મોટી જવાબદારી આપણા ગુરુ ઉપર હતી. એટલે ગુરુને તો નીકળીને ક્યાંય જવાય એવું નહોતું. અને અમદાવાદથી ઉત્સવમાં 2-3 સંતો આવ્યા ગુરુ પાસે. અમદાવાદના મહારાજશ્રીએ કહ્યું છે તમારે અમારા ઉત્સવમાં અમદાવાદ આવવું જ પડશે. સ્વામી કે અમારે પણ અહીંયા તૈયારી હાલે, મારી ઉપર મોટી જવાબદારી. ઉત્સવ શરૂ થાય, મારાથી નીકળાય એમ નથી. સંતોએ કહ્યું મહારાજનો આગ્રહ છે, તમારે આવવું જ પડે અમારું આયોજન જોવા માટે. અને એવું અમદાવાદ આયોજન ન પૂછો વાત. અને એ વખતે પ્રતિપક્ષીઓએ પણ એવા મોટા મોટા આયોજનો કરેલા.
એક બાજુ અક્ષર પુરુષોત્તમ વાળાનું એટલું મોટું આયોજન, તેથી એને કરોડો ખર્ચી નાખ્યા હતા. 50 વીઘામાં બધા આયોજનો ઊભા કરેલા. એક બાજુ અક્ષર પુરુષોત્તમ વાળા ને એક બાજુ મણિનગર વાળા આપણું ઢાંકી દઈને એવા ઉત્સવ એના. આચાર્ય મહારાજને થયું કે આપણે શું કરશું, કારણ કે દેશ વિદેશ સર કર્યા ને એની પાસે રૂપિયા ઉભરાતા હતા. આપણી પાસે એવું કઈ બહુ નહીં. આચાર્ય મહારાજને થયું કે આપણે હવે શું કરવું. લોકો બે બાજુ ખેંચાઈ જાય ને આપણું ખરાબ દેખાય. આ તો નર નારાયણ દેવની આબરૂ છે. ભગવાને એવા વિચાર ઉજાડ્યા તેજેન્દ્ર પ્રસાદજી મહારાજને. ડોંગરે મહારાજ પાસે ગયા ને એની કથાનું આયોજન કર્યું. એટલે અમદાવાદ નહીં પણ આખું ભારત ખેંચાય નહીં આવે. ભગવાનની ઈચ્છા છે. ડોંગરે મહારાજે વક્તા તરીકેનું આમંત્રણ સ્વીકારી લીધું અને એવો મંડપ બનાવેલો ને મસ ઉપરથી નજર કરો ને 3 બાજુ મંડપનો છેડો ન દેખાયો. અમદાવાદથી સંતો આવેલા, ગુરુને આગ્રહ કર્યો. હિપોલિન પાવડર વાળા મહેન્દ્રભાઈ ત્યાં હતા ને એની ગાડી લઈને ગયા ને મને ગુરુ હારે લઈ ગયા. એટલે મને આ બધું મોભાનું દર્શન થયું. મંડપની પાછલા ભાગમાં એક બાજુ કલેક્ટરનો તંબુ, એક બાજુ ડોંગરે મહારાજનો, વચ્ચે આચાર્ય મહારાજનો તંબુ. અને આચાર્ય મહારાજે નિયમ લીધું, ઉત્સવની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી મારા બંગલામાં મારે પગ નહીં મૂકવાનો. મારા હજારો સંતોને લાખો હરિભક્તો તંબુમાં રહે તો મારે પણ તંબુમાં રહેવું. ડોંગરે મહારાજ પણ તંબુમાં, કલેક્ટર પણ આખા ઉત્સવ સુધી તંબુમાં રહ્યા છે. અને ઘટના એવી બની હતી કે પહેલે દિવસે બરોબર વ્યાસપીઠે ડોંગરે મહારાજને બેસવાનું અને તેથી કેમેરા મીડિયા વાળાનો ઢગલો સ્ટેજ ઉપર હતો. ચારે બાજુ નજર જાય ત્યાં સુધી બધા કેમેરા વાળા ગોઠવાયેલા. આચાર્ય મહારાજ અને ડોંગરે મહારાજ ને બધા કાર્યકર્તાઓ સ્ટેજ ઉપર હતા. ડોંગરે મહારાજને સ્ટેજ ઉપર બેસવાનું. વ્યાસપીઠ પાસે આવીને બોલ્યા, આચાર્ય મહારાજને કે પહેલા તમે વ્યાસપીઠ ઉપર બેસો, પ્રસાદીની કરો ને પછી હું બેસું. આગ્રહથી ડોંગરે મહારાજે આચાર્ય મહારાજને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા અને ડોંગરે મહારાજ બે હાથ જોડી માથું નમાવીને એવું બોલ્યા કે મેં સ્વામિનારાયણ ભગવાનને જોયા નથી, પણ તમારામાં મને અખંડ સ્વામિનારાયણ ભગવાન દેખાય છે. ઈ ફોટા પડ્યા ને અમદાવાદના, ગુજરાતના પેપરો આખા ચિતરાઈને આવ્યા હતા. અને પછી જે જન સમુદાય અમદાવાદ ઉભરાયો, જેનું વર્ણન ન આપણાથી થઈ શકે. ઈ ઉત્સવનો અંક આખો બહાર પાડ્યો. લગભગ તો હજી મારી પાસે જાડો અંક પડ્યો છે. એના રસોડા જુઓ, તંબુઓ જુઓ, પ્રદર્શનો, ગેટ તો અજાયબી વાળો તેદી હતો, આજે કોઈ ન બનાવી શકે. એટલે સ્વામિનારાયણ ભગવાનને અનંત જીવોને ધામમાં લઈ જવા કોને કોને કેવી કેવી ભગવાન પ્રેરણા કરે જુઓ તો ખરા. ભગવાન પોતે ભલે દિવ્ય રૂપે વચ્ચે ન આવે, પણ સૌને બુદ્ધિ યોગ એવો આપે ને એવા ઉત્સવ થાય, ન ભૂતો ન ભવિષ્યથી.
અને આચાર્ય મહારાજે ત્રણે તંબુમાં ગુરુને ફેરવા, અને હું નાનો એવો 37ની સાલને 81 ગણી લ્યો ને કેટલા વર્ષ થયા, બધોય દર્શનનો લાભ મળેલો. વડતાલમાં પણ ગુરુની આગેવાની હેઠળ એવો ભવ્ય ઉત્સવ થયો, ન પૂછો વાત. લાખો જીવ સ્વામિનારાયણના આશ્રિત થઈ ગયા. તેદી તો જેણે ઉત્સવ જોયો હોય ને એને જ ખબર હોય. મહારાજે ડભાણમાં જે વિષ્ણુ યાગ કર્યો, શું તમને એની વાત કહું? લાખો ભક્તોને એવા સુખ આપ્યા, આપણાથી વર્ણન ન થઈ શકે. શતાનંદજીને મહારાજ હાથ પકડીને સભા પૂરી થઈને પોતાના તંબુમાં લઈ ગયા. બધી એની હારે ચર્ચા કરી. નરનારાયણ દેવે તમને અહીંયા મોકલ્યા છે. બસ પ્રભુ મને તમારી પાસે રાખો, મને સાધુ કરો, મારે હવે તમારા ગુણ ગાવા છે. ભગવાન કે ધીરજ રાખો, આપણે અહીંથી ગઢડા જઈએ. ગઢડામાં હું તમને દીક્ષા આપીશ, અને ગઢડામાં હું મોટું ભવિષ્યમાં ગોપીનાથજી મહારાજનું મંદિર કરીશ, અને એ મંદિરમાં હું તમને આજ્ઞા કરીને તમારી પાસે મારા ચરિત્રોનો ગ્રંથ કરાવીશ. બદ્રિકાશ્રમમાં થયેલી વાત એ ગઢપુરમાં સિદ્ધ થાય છે. આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રૌઢ પ્રતાપ. થોડા દિવસો મહારાજ ડભાણમાં રહ્યા. બહુ ભવ્ય ઉત્સવ થયો. ઉત્સવની પૂર્ણાહુતિ થઈ. ભક્તો મહારાજને પગે લાગી સંઘો બધાય પોતપોતાના દેશમાં વિદાય થાય છે. મહારાજના પગમાં માથા મૂકીને ભક્તો રડે છે જતા જતા. હે મહારાજ, હવે ફરી આવો લાવો ક્યારે મળશે? ફરી એમને આવું દર્શન ક્યારે થશે? એવા સુખ આપ્યા. ગદગદ કંઠે મહારાજને પ્રાર્થના કરીને સંઘો બધા પોતપોતાના દેશમાં. વ્યવસ્થા નહોતી, પણ એ ભક્તોના ભાવની હું તમને વાત કરું. હું તો 50 વર્ષથી સત્સંગી જીવનની કથા કરું છું. રોજ નવું સત્સંગી જીવન લાગે. હા, તો ઘણા ટાઈમથી કથા નહોતી થઈ ને. તમારા માટે નહીં, પણ મેં આ કથા મારે માટે પરાણે ઊભી કરાવી છે. કથા કરવાની એવી મજા આવે, એવા મહારાજ યાદ આવે. શું તમને એની વાત કહું? ગામડે ગામડે મહારાજે જે લીલાઓ કરી, ગામડેથી મહારાજ નીકળે, આખા ગામ સોધારા સોઈ રડતા. કલ્પના એટલી કરો કે મહારાજે ભક્તોને કેવા સુખ આપ્યા છે. આપણે તો માયાના જીવ, પૈસો કરનારાને ક્યાંથી આવી પ્રેમની વાતમાં ખબર પડે. બાકી સત્સંગી જીવન એટલે બસ ન્યાલ કરી દે આપણને. શતાનંદ સ્વામી મહારાજની સાથે ડભાણમાં સંઘોને વિદાયગીરી આપે, ધૈર્યને આશ્વાસન આપે. સંઘો બધા વિદાય થયા. ડભાણ આખું ખાલી થઈ ગયું. ખોબા જેવા ગામની અંદર લાખો માણસ મહિનાઓ સુધી હિલોળે ચડેલા રહ્યા હતા.
આજે ડભાણ આખું ખાલી થઈ ગયું, સોનું સોનું ને બેકાર દેખા. મહારાજ ઠેઠ સુધી ત્યાં રોકાયા છે. એક બે દિવસ ઘરે ઘરે પધરામણીઓ કરી અને પછી મહારાજે ભક્તોની પાસે રજા માગી. ત્યારે હજારો ડભાણનો ભક્તો બહુ રડ્યા છે. મહારાજ, અમારા ખોબા જેવા ડભાણને તમે સંપ્રદાયમાં ધમધમતું કરી દીધું. હજારો લોકો મારા ગામને યાદ કરશે. હે પ્રભુ, તમે રજા માગો પણ અમે કેમ કહીએ મહારાજ તમે જાઓ. ભક્તો ગદગદ કંઠે બહુ રડ્યા, ડભાણના ભક્તો. મહારાજે રજા લીધી. આખું ગામ ભેળું થયું, સીમાડા સુધી વળાવવા જા. અને સીમાડેથી પણ જ્યારે છૂટા પડ્યા, નાના બાળકની જેમ આખા ગામના ભક્તો રડ્યા છે. અવતારો ઘણાય થયા, ભક્તોને સુખ પણ ઘણાય આપ્યા. પણ સ્વામિનારાયણ ભગવાને અવતાર લઈને જે ભક્તોને સુખ આપ્યા, નંદો એનું વર્ણન કરતા ટૂંકા પડ્યો. સ્વામિનારાયણ ભગવાને આગ્રહ કરીને સૌને પાછા વળ્યા. મહારાજ સંતોને સખાઓની સાથે ત્યાંથી જુદા પડ્યા. ભક્તો ઊભા ઊભા ગદગદ કંઠે રડતા ઊભા છે. જેમ ગોકુળના પાદરમાંથી કનૈયાનો રથ નીકળે ને ગોપીઓ જેમ ઊભી ઊભી રડતી ને, એવી આ ડભાણના ભક્તોની સ્થિતિ હતી. ગોકુળમાં તો એકવાર આવું બન્યું. સ્વામિનારાયણ ભગવાન તો જે ગામમાં ઉત્સવ કરવા ગયા અને નીકળ્યા તે દી ગામે ગામ આ દ્રશ્યો ખડા થયા હતા. શતાનંદ સ્વામી આ લીલાઓ કહેવામાં ટૂંકા પડ્યા. ત્રીજા પ્રકરણમાં આવશે. પ્રતાપસિંહ રાજા પ્રશ્ન કરશે, મહારાજે ક્યાં ક્યાં ગામમાં કેવા કેવા ઉત્સવ કર્યા કો. ત્યારે શતાનંદ સ્વામીએ કહ્યું છે, સુરત મુનિએ ત્યારે કહ્યું છે કે બધાય ઉત્સવનું વર્ણન મારી જિંદગી પૂરી થઈ જાય ને તોય વર્ણન કરી શકું એમ નથી. પણ તમારી આગળ હું બે ઉત્સવનું વર્ણન કરું. વડતાલનો ફૂલડોળનો ઉત્સવ અને ગઢડાનો અન્નકૂટનો ઉત્સવ. આ બે ઉત્સવના વર્ણનમાંથી તમે અનુમાન કરી લેજો, ગામે ગામ જ્યાં જ્યાં ઉત્સવ કર્યા ત્યાં આવા જ ઉત્સવ ભગવાને કર્યા છે. બાકી બધાય ઉત્સવનું વર્ણન કરતા મારી જિંદગી પૂરી થાય ને તોય હું પૂરું વર્ણન કરી શકું એમ નથી. સત્સંગી જીવન એકવાર આપણે ધનુર્માસની કથામાં બધાને ભેટ આપ્યા હતા. આપણે તો 2100 લઈને 2200 પાછા આપવાનો ધંધો હતો, તમને બધાને ખબર છે. તેથી 500 રૂપિયા વાળું સત્સંગી જીવન સરદાર નિત્ય સ્વરૂપ સ્વામીનું છાપેલું બધાને આપ્યું છે. મને એમ હતું કે વાંચે ને મહારાજનો મહિમા સમજાય. આમાંથી જેટલે આખું વાંચ્યું હોય ને ઉશી આંગળી કરો છે. 7-8 જણાએ વાંચ્યું છે. હજી તક છે. કાંઈક ભગવાનને જો ઓળખવા હોય એ સત્સંગી જીવન વાંચો ને તો જ તમે એને ઓળખી શકશો કે સ્વામિનારાયણ ભગવાને આ જગતમાં આવીને આપણા માટે શું કર્યું.
કા પછી ભક્ત ચિંતામણી વાંચો. નિષ્કુળાન સ્વામીએ કેવી લીલાઓ લખી છે. એમ થાય કે આ બધું છોડી અને માત્ર એક ભક્ત ચિંતામણી જ વાંચ્યા કરી. સ્વામીએ કેવી કેવી એમાં કથાઓ લખી, શું એની વાત. અને એમાંય જો મીઠો રાગ કોઈને બરાબર આવડતો હોય અને સાંભળી અને તો દીવાના થઈ જવાય. એવી તો ભગવાને આ જગતમાં આવીને લીલાઓ કરી છે. દબાણના ભક્તોની રજા લઈને મહારાજ હવે ગઢપુરની વાટ પકડી છે. સંતોને સખાઓની સાથે મહારાજ દબાણથી નીકળ્યા. સરોતર પ્રાંતને ઉલ્લંઘી ભાલ પ્રદેશમાં આવ્યા. ગામડાના ભક્તોને દર્શન દેતા દેતા ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા. એબલ ખાતર અને એનો પરિવાર વાજતે ગાજતે મહારાજને દરબાર ગઢમાં લાવે. એવા ભાવથી સેવા કરી, સર્વ ભાવથી સેવા કરવા લાગ્યા. અને ત્યાં મહારાજે શતાનંદજીને દીક્ષા આપી અને શતાનંદ સ્વામી એવું નામ પાડ્યું છે. ભગવાન થકી જેને દીક્ષા એના નામની પાછળ નંદ આવે અને ભગવાન પછી આચાર્યોએ જેને દીક્ષા આપીને એની પાછળ દાસ એવો શબ્દ આવે. મહારાજે કેટલા સંતો કર્યા. અયોધ્યાથી નીકળ્યા ત્યારે ધર્મ દાદાને ત્યાંથી આખું ધોત્યું નહોતું લીધું. 1.5 ફૂટ બાય 3 ફૂટનો ટુકડો જ કૌપીન ઉપર ઈ મર્યાદા માટે એ ટુકડો વીટીને અયોધ્યાથી નીકળ્યા હતા. અને આ ગુજરાતમાં આવીને હું ઊભું કર્યું એને. અમદાવાદ વડતાલ મંદિરો તમે જુઓ ધમધમતા. કાળુપુર મંદિર તો આજે અમદાવાદની આબરૂ છે. સરોતરની અંદર પણ એક વડતાલ જેવું કોઈ મંદિર નહીં, ફક્ત એક ડાકોર છે. બાકી કોઈ આવું તીર્થ સરોતરમાં નહીં. ભગવાને એટલી કારકિર્દી વધારી, લાખો ને કરોડો જીવના કલ્યાણ કર્યા છે. શતાનંદ સ્વામીને દીક્ષા આપી. સમય જતા છેલ્લે છેલ્લે મહારાજે શતાનંદ સ્વામી પાસે સત્સંગી જીવન ગ્રંથ કરાયો. મહારાજે શતાનંદ સ્વામીને ત્રિકાળ જ્ઞાન આપ્યું. આ જન્મનો, ગયા જન્મનો અને આવતા જન્મનો, 3 જન્મનો ત્રિકાળ જ્ઞાન આપ્યું. અને ટીવીમાં જેમ આપણને દેખાય એમ શતાનંદ સ્વામીને જે દેખાયું એ અક્ષર ઓરડી પાસે કોટડી છે ને એમાં બેસીને આ સત્સંગી જીવન લખ્યું. ભાગવતના 18,000 શ્લોક, આના 16,500 થી થોડા વધારે, પણ ભાગવત કરતા ગ્રંથ મોટો. ભાગવતમાં 32 અક્ષરવાળા શ્લોકો વધારે. સત્સંગી જીવનમાં સ્તુતિ વિભાગમાં તો બહુ મોટા મોટા શ્લોકો, 80 અક્ષરના શ્લોકો. અને એટલે સત્સંગી જીવન બહુ મોટું. વડતાલના શાસ્ત્રી હરિજીવનદાસજી એ વ્યાસનો અવતાર કહીએ તો અતિશયોક્તિ નહીં એવા હતા. આ સંપ્રદાયના જેટલા ગ્રંથો એનું સંશોધન બધાયનું એણે કર્યું છે.
વ્યાસની જેમ એને જીવ્યા ત્યાં સુધી કલમ હાથમાંથી મૂકી નહોતી. કારણ કે હસ્તલિખિત જે પ્રતો એમાં બધા અક્ષર અડોઅડ હોય, તમે વાંચી ન શકો. તમે વાંચો ને તો રામ વનમાં ગયા એવું ન, રામા માગયા છે એટલે તોતળું બોલાઈ જાય. તમે વાંચો તો કોઈ સાંભળે નહીં. એનું સંશોધન એવું કર્યું કે રામવન માગયા છે એમાંથી શબ્દો જુદા પાડે. રામ પછી જગ્યા મૂકીને વનમાં, પછી જગ્યા મૂકીને ગયા છે. આ બધું હાથે લખી સત્સંગી જીવન, વચનામૃત, હરિદિગ્વિજય, નિષ્કુળાનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, હરિલીલામૃત, આ બધા ગ્રંથો એણે પ્રેમથી લખીને કાગળિયા પ્રેસમાં મોકલ્યા. અને આપણે વાંચીએ એ બધા ગ્રંથોનું સંશોધન શાસ્ત્રી હરિજીવનદાસજીએ કર્યું. જે અદ્ભુતાનંદ સ્વામી અને દાદા ગુરુ થતા હતા. અદ્ભુતાનંદ સ્વામી એ કડુ ગામના હતા. કલ્યાણદાસ એના શિષ્ય ઘનશ્યામ શરણદાસજી ઉત્તરસંડાના હતા. અને એના શિષ્ય શાસ્ત્રી હરિજીવનદાસ ધર્મજના. અને હું સાધુ થયો ને ત્યારે 2 મહિના સતત એના ઢોલીએ ખાટલે બેસીને મેં બધી વાતો એની સાંભળી છે. એના ગુરુ ઘનશ્યામ શરણદાસ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી અરે જ્યાં જ્યાં ફર્યા ને એ બધી સીધી વાતો સાંભળી. અને એણે લખીને પુસ્તક છાપ્યું ને એ પુસ્તક મને આપ્યું. એ પુસ્તક હજી મારી પાસે. અદ્ભુતાનંદ સ્વામી ઠેઠ ખાનદેશમાં, સાણોદમાં, કુંજબારી બધે ફર્યા ને કેટલા દુઃખી થયા ને કેટલા કડવા અનુભવ થયા. એ બધી કથાઓ સીધી સાંભળીને શાસ્ત્રીએ લખેલી. અદ્ભુતાનંદ સ્વામી એટલે બસ અદ્ભુત. એને માટે બીજું કાંઈ કહેવાનું આવે નહીં. શતાનંદ સ્વામીએ આ સત્સંગી જીવન ગ્રંથ લખ્યો. 10 કિલો તો એનું વજન છે. આધારાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો, એનું તો કેટલું વજન. બળદ ગાડામાં નાખીને એ વખતે ગામડે ફેરવવામાં આવતું. 10.5 ફૂટની ઊંચાઈનો ગ્રંથ આજે અક્ષર ભુવનમાં મૂકેલો. અમુક ભાગ મળ્યા ને અમુક ન મળ્યા ને એવું છે. એને માટે એ ગઢડાના શાસ્ત્રી જ્ઞાન પ્રકાશ દાસજી અને કુંડળના પ્રભુ પ્રેમી પૂજ્ય જ્ઞાન જીવનદાસ સ્વામીએ દાખલો કરીને એ 12 ભાગમાં એ ગ્રંથ બહાર પાડ્યો છે. આખો સંપ્રદાયનો ઋણી કહેવાય. વર્ષગાળાના 1.5 વર્ષમાં એ આધારાનંદ સ્વામીના ગ્રંથનો કોઈને લાભ મળ્યો નથી. વડતાલની લાઇબ્રેરીમાં ધૂળ ખાતા અડો તો પાનું ભાંગી જાય. જ્ઞાન સ્વામીના શિષ્યોએ ફોટા પાડી અને કાગળમાં લીધા. અને પછી જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીએ લખી અને પ્રેસમાં કાગળ મૂક્યા. આજે સ્વામી વાંકા થઈ ગયા, કેડ દુખે છે, વાંકા સીધા નથી હાલી શકતા. 18 કલાક એને લખ્યું. અને 3-4 વર્ષમાં તો 12 ભાગ આ સંપ્રદાયની માર્કેટમાં મૂકી દીધા. 12 ભાગ એકારે છપાયા છે. જેને 12 ભાગ લીધા હોય ને ઉશી આંગળી કરો છે. બસ 2 જણાએ 12 ભાગ લીધા. એવી લીલાઓ એમાં લખી છે ને વાંચીને એકલા રડ્યા કરો ને તમે. એવી લીલાઓ છે. હું માનું ગમે એવો જીવા 12 ભાગ વાંચે ને એટલે સ્વામિનારાયણ તેડવા આવે એ નક્કી વાત છે. અદ્ભુત લીલાઓ છે. અમદાવાદ દેશના સંતો મારા મિત્ર છે નિર્ગુણદાસ સ્વામી, આચાર્ય મહારાજના ખાસ.
ઈ સંતોએ એટલો દાખલો કર્યો, 49 વર્ષમાં એકે એક દિવસની લીલાઓ ભેગી કરી ન મળી એની લીટીઓ ખાલી મૂકીશ. મને અહીંયા પુસ્તક મૂક્યું, એટલું વજનદાર, યાદ કરાવજો તો કાલે એ પુસ્તક અહીંયા તમને બતાવીશ. ખાલી પન્ના ફેરવીને જોજો, વાંચવાની જરૂર નથી. કેવો એ સાધુએ દાખલો કર્યો, 49 વર્ષની એકે એક દિવસની લીલા ગોતી છે. હું આણે આ જગતમાં આવીને કર્યું છે. આપણે માયાના જીવ એટલે નહીં સમજાય. એક વખત સત્સંગી જીવન વાંચો. સ્વામિનારાયણ માટે કાંઈક કરી છૂટવાની ઝંખના જાગશે. બાકી તો 100 રૂપિયા ગલ્લામાં નાખતા ખચકાવાના. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ લખીને તૈયાર કર્યો. પહેલું પ્રકરણ લખી લીંબતરો તળે સભામાં બિરાજતા મહારાજને અર્પણ કર્યું. મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું, સ્વામી વાંચો, હું સાંભળું, કાંઈ ભૂલશું નથી. નિત્યાનંદ સ્વામીએ આખું પ્રકરણ વાંચી સંભળાવ્યું મહારાજને. મહારાજ ઊભા થઈ શતાનંદ સ્વામીને બથમાં લઈને મળ્યા અને ગળામાંથી ગુલાબનો હાર કાઢીને સ્વામીને પહેરાવ્યો છે. બીજું પ્રકરણ લખે, બીજું પ્રકરણ લખીને મહારાજને અર્પણ કર્યું. નિત્યાનંદ સ્વામી પાસે વંચાયું આખું. મહારાજે સાંભળ્યું અને લીટો કરીને પાસ કર્યું. સ્વામીને બથમાં લઈને મળ્યા અને હાર પહેરાવીને એને નવાઈ ગયા છે. આવી રીતે 5 પ્રકરણ લખી અને શતાનંદ સ્વામીએ મહારાજને અર્પણ કર્યા. મહારાજ શતાનંદ સ્વામી ઉપર એટલા રાજી થયા કે આ ગ્રંથની અંદર હવે કોઈ વાતની કમી નથી. આ મારા સંપ્રદાયનો મોક્ષ ગ્રંથ અને સંપ્રદાયના ધર્મશાસ્ત્ર તરીકે મુખ્ય રહેશે. માત્ર એક અધ્યાયની ખાલી જગ્યા રાખી હતી. ધામમાં ગયાની 5મા પ્રકરણમાં 68મો અધ્યાય. એ મહારાજ ધામમાં ગયા પછી શતાનંદ સ્વામીએ લખ્યું. અને શતાનંદ સ્વામી મહારાજ બે જાણતા હતા કે આ જગ્યા ખાલી હું કરવા રાખી. અને એ સિવાય જે 5 પ્રકરણ લખાયા, સોનેરી મોળિયું મહારાજે બાંધેલું, એના ઉપર એ સત્સંગી જીવન લીધું. આગળ સંતો બેરી ધાંજ નગારા તબલા વાગે અને વાજતે ગાજતે મહારાજે સત્સંગી જીવન ઉપાડ્યું. લક્ષ્મી વાડીએ ગયા છે. માં સુપરી અને પધરાવી મહારાજે આરતી કરી અને ભક્તોની આગળ એનો બહુ મહિમા ગાયો. આ મારા સંપ્રદાયના મુખ્ય ગ્રંથ તરીકે અને ધર્મશાસ્ત્ર સંપ્રદાયનું આ પ્રમાણ તરીકે રહેશે. આ સનાતન ધર્મની રીત બધી સત્સંગી જીવનમાં. એટલે ઘણાને એ પચે પણ ઓછું. બાકી હિન્દુ ધર્મનો પાયો આખો એ સત્સંગી જીવનમાં મૂક્યો. પંચાયતન દેવોને મહારાજે માન્ય કર્યા. એ પંચાયતન દેવોની સ્થિતિ વિભાગ આખો આ સત્સંગી જીવનમાં આવે. પહેલા પ્રકરણમાં મહારાજ જ્યારે વનમાં જાય ત્યારે 8 શ્લોકથી ગણપતિને પગે લાગી સ્તુતિ કરીને નીકળ્યા છે. એ 8 શ્લોકની અંદર ગણપતિજીનો અપાર મહિમા ગળા સુધીનો ભરી દીધો. અયોધ્યામાં જ્યારે રોજ દર્શને જતા 8 શ્લોકમાં રામની એવી સ્તુતિ કરી જેમાં આખું રામાયણ આવી જાય. વન વિચરણમાં પુલહાશ્રમમાં મહારાજ ગયા. સૂર્યનારાયણ દેવે દર્શન દીધા
8 શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને સૂર્યનારાયણ દેવની સ્તુતિ કરી એને દંડવટ કરીને વર મેળવ્યા છે. ઘણા કે સૂર્ય દંડવટ કર્યા, સૂર્ય નહીં, નીલકંઠ વર્ણીએ સૂર્યનારાયણ દેવને દંડવટ કર્યા છે. સનાતન ધર્મની મર્યાદામાં પંચાયતન દેવનો મહિમા ગાવા ભગવાને પોતે સૂર્યનારાયણ દેવને દંડવટ કર્યા છે. કાળે કરીને તૂટેલી મર્યાદાઓ સનાતન ધર્મની એ સ્વામિનારાયણ ભગવાનને હાંધી છે. અને ભૂતપુરીના જંગલમાં જ્યારે પહોંચ્યા મહારાજ, શિવ અને પાર્વતી સાથવો લઈને આવ્યા. તેથી પણ મહારાજે શિવજીને પણ દંડવટ વંદન કર્યા છે. માનવ દેહ ધર્યો એટલે માનવ ધર્મ શોભાડવા પડે. 8 શ્લોકમાં શિવજીની સ્તુતિ ને 8 શ્લોકમાં પાર્વતી માતાની સ્તુતિ, જેને અંબા સ્તુતિ કહેવામાં આવે. પંચાયતન દેવનું સન્માન આખા સત્સંગી જીવનમાં આવે. અને એટલે જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામીએ મહારાજનું નામ પાડ્યું, પંચાયતન સન્માનાય નમઃ. પંચાયતન દેવને માન આપી સન્માન કર્યું અને એનો મહિમા વધાર્યો. સત્સંગી જીવનમાં પંચાયતન 5 દેવનું સ્તુતિ વર્ણન આવે છે, મહિમા આવે છે. કેવી ભગવાને લીલાઓ કરી છે. સત્સંગી જીવન એટલે અપૂર્વ અને અજોડ ગ્રંથ છે. સંપ્રદાયને માટે સત્સંગી જીવન જેવો કોઈ ગ્રંથ નથી. સ્વામિનારાયણ ભગવાનનું આખું જો અવતારી કાર્ય તમારે જોવું હોય તો વ્યવસ્થિત તમને સત્સંગી જીવનમાં મળશે, કોઈ ગ્રંથમાં નહીં મળે. વચનામૃતિ તત્વજ્ઞાનનો ગ્રંથ, શિક્ષાપત્રી, આચાર સંહિતા, આખો દિવસના વ્યવહારની આચારની સંહિતા, અને સત્સંગી જીવન નારાયણ ચરિત્ર ધર્મશાસ્ત્ર તરીકે છે. પ્રત્યેક અધ્યાયના અંતમાં તમે જોજો, ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે, અને પછી જે કથા હોય ધર્મશાસ્ત્ર ને નારાયણ ચરિત્ર, મહારાજનું આખું જીવન ચરિત્ર, અને સંપ્રદાયની સનાતન ધર્મની બધી રીત આમાં આવી છે. શતાનંદ સ્વામીએ લખેલ ગ્રંથનો મહારાજે લક્ષ્મીવાડીમાં મહિમા કહ્યો છે. પછી શતાનંદ સ્વામીએ સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને કહ્યું કે હે રાજન, ભગવાનની આજ્ઞાથી મારા ગુરુએ ગઢડામાં આ સત્સંગી જીવન ગ્રંથ લખ્યો. આ મારા ગુરુનું મેં આખું તમને જીવન ચરિત્ર કહ્યું. હવે હું તમને મારા ગુરુએ લખેલ સત્સંગી જીવનની કથા સંભળાવું. સુરત મુનિએ શતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર કહ્યું. શતાનંદ સ્વામી એના શિષ્ય સુરત મુનિનું ચરિત્ર કહ્યું. અને બેના સંવાદ પછી હવે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને સત્સંગી જીવનમાં અંદર રહેલી કથા કહીશ. અને એ કથાની શરૂઆત થાય હિમાલયથી. આપણો ટાઈમ પૂરો થઈ ગયો. 10:30 પૂરું કરું તો જ તમે કાલે આવો, નહીતર જો 11 વગાડું ને કાલે કઈ આવશો નહીં પાછા. એટલે મારે તો આગળ જોવાનું ડ્રાઈવરની જેમ અને પાછળ જોવાનું. હા, તો મારા સુખ માટે કથા કરું છું, પણ છતાંય મને અંતરમાં એવી ઈચ્છા કે હું મહિનો નહોતો ને એટલે બધા હકળાતા હતા. સ્વામી બહાર રખડ્યા કરે ને રહેતા નથી ને કથા કરતા નથી, આમ છે ને તેમ છે ને લોકડું ઢીકડું ને પૂછડું. એટલે મને એમ થયું કે મારે પણ સંતોષ નથી, મારે પણ સત્સંગી જીવન સાંભળવું ને મારા માટે જ હું આ કથા કરું છું. અને આમાં તમે જે સાંભળશો ને
ભગવાન બહુ રાજી થશે. આનું એટલું પુણ્ય મળે. મારે આમાં ગામના ગપ્પા નહીં ગાવા, મારે તો ભગવાનની કથા કરવી. કેવું રહસ્ય ભર્યું સ્વામી, કેવું રહસ્ય ભર્યું. મને લાગે 7 દિવસમાં એક પ્રકરણ પૂરું થાય તો સારું. હજી તો આ પરથારો થયો. આવતીકાલથી આપણે હિમાલયના વર્ણનથી દુર્વાસાનો શ્રાપ, એ કથા આવતીકાલથી આવશે. આપણે અત્યારે પરમાત્માના સ્મરણની સાથે અત્યારની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન.